કેમ છો મિત્રો? મજામાં દેશો તો આપણે જઈ રહ્યા છીએ આજે વાડીએ. કપાસ બધાયના બહુ હારા છે ને લીલીછમ જેવી વાડીઓ થઈ ગઈ છે હો અત્યારે. આપણે વાડીએ જઈ રહ્યા હતા ને વચ્ચે અમારા ગામની ઘેલો નદી આવી ગઈ. પુલ ઉપરથી પાણી પડે છે ને ઘેલો નદી બે કાંઠે ભરી છે. તો હાલો હવે આપણે વાડીએ જઈએ. ગાંડી ગીર વાળા રસ્તા વાળા થાતાક ને પહોંચી ગયા વાડીએ. ફાઇનલી આપણે વાડીએ પહોંચી ગયા છે ને આ છે મારી વાડી. બાજુનો કપાસ નાનો છે ને હવે આપણે જઈ રહ્યા છે મોટા કપાસ બાજુ. આ છે અમારો મોટો કપાસ. કેવો મસ્તીનો છે ને કપાસમાં ફૂલડા પણ આવી ગયા છે. આપણે વાડીમાં આજે સનેડો ટ્રેક્ટર થી હાથી હાલી રહ્યું છે. અમારા ગામમાં સનેડો ટ્રેક્ટર થી ખેતી થાય છે કે બળદ ગાડા થી? કોમેન્ટ કરજો. પછી તો મારો વારો આવી ગયો હાથી વાહે ઉભો રહેવાનો. હું નાનો હતો તો બળદે થી ખેતી કરતા હતા ને ત્યારે હું હાથી વાહે ઉભો રહેતો હતો. આજે હું સનેડા વાહે ઉભો રહ્યો છું. અમારા ગામમાં આને સનેડો કહેવામાં આવે છે. તમારા ગામમાં શું કહો છો ને કોમેન્ટ કરજો. હાલ મારી વાડીમાં તો બે ત્રણ સિંહ આટા મારતા હોય એવું લાગે છે. હાલો હું તમને હવે મારી વાડીના શેઢે તબેલો દેખાડું. સૌથી વધારે ગાયોનો આ તબેલો છે. આ તબેલાની અંદર બધી દેશી ગાયો છે. એક પણ જર્સી ગાય નથી. તો ગાઈસ આજના વિડીયોમાં બસ આટલું જ. મળીએ આગળના વિડીયોમાં. ત્યાં સુધીમાં મારી યુટ્યુબ ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા જ નહીં.